પગાર વધારા સહિતની માંગણીઓને લઈને છેલ્લા 6 દિવસથી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની બસ સેવાનું ડ્રાઇવિંગનું કામ કરતા 117 જેટલા ડ્રાઈવરો હડતાળ ઉપર ઉતર્યા હતા। ત્યારે ગઈકાલથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ આ ડ્રાઈવરોના સમર્થનમાં આવ્યા હતા અને જે એજન્સી છે તેની સાથે અને એસઓયુ સત્તામંડળ સાથે તેમણે ડ્રાઈવરોના પ્રશ્નને લઈને વાટાઘાટાઓ કરી હતી। આજે સવારથી જ ગઈકાલથી તેમણે જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે સવારે 10 વાગ્યાથી તેઓ નર્મદા માતાની મૂર્તિ પાસે ધરણા ઉપર બેસવાના છે, તેને લઈને જ ગઈકાલથી ઉત્તેજના જામી હતી। ત્યારે આજે સવારથી સાંજ લઈને શું ઘટનાક્રમ થયો છે અને આ હડતાળના પ્રશ્ને શું નિરાકરણ આવ્યો છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છેલ્લા 6 દિવસથી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને લાવવા લઈ જવાની બસ સેવામાં ચાલક તરીકે કામ કરતા જે બસ ચાલકો છે તે હડતાળ ઉપર થયા હતા। તેમની મુખ્ય માંગણી પગાર વધારાની હતી, એની સાથે સાથે બીજી માંગણીઓ પણ હતી। ત્યારે છેલ્લા 6 દિવસ સુધી બેઠા પછી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આ મુદ્દે દરમિયાનગીરી કરી હતી। તેઓ ગઈકાલે પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે અલ્ટિમેટમ આપ્યું હતું કે જો આવતીકાલે સવારે 10 વાગ્યા સુધી આ બસ ચાલકોની જે માંગણી સ્વીકારવામાં નહીં આવે તેઓ કેવડિયા જે નર્મદા માતાની મૂર્તિ છે એની પાસે તેઓ સવારે 10 વાગ્યાથી ધરણા ઉપર બેસવાના હતા। ધરણા ઉપર તેઓ બેઠા, પરંતુ ત્યાં નથી બેઠા, જે જગ્યાએ બસ ચાલકો બેઠા હતા ત્યાં તેઓ ધરણા ઉપર બેઠા અને જેબીએમ કંપનીના સંચાલકો સાથે અને જે કર્મચારીઓ હતા એમની સાથે આખો દિવસ તેમણે જે કંઈ વાટાઘાટો જે કરવાની હતી તે કરી હતી। પરંતુ આ તમામ બાબતોમાં એ થયા પછી પણ કોઈ નિષ્કર્ષ ન નીકળ્યું હતું। કર્મચારીઓ કીધું કે અમે તમારી માંગણી સ્વીકારી શકીએ એટલા પાવર અમારી પાસે નથી, આટલું કહેતા ધારાસભ્ય ચેતર વસાવાએ પિત્તો ગુમાવ્યો હતો અને જે કર્મચારીઓ હતા જીબીએમના તેમને ખખડાવી નાખ્યા હતા અને તેમના મૂળ માલિકો છે તેમને બોલાવવા માટે તેમણે એમને કહ્યું હતું। તેમ છતાં સાંજે 5 વાગતા જે માહિતી સામે આવી છે એ પ્રમાણે જે બસ ચાલકો છે તેમની 5 માંગણીઓ પૈકી માત્ર 2 માંગણી સ્વીકારવામાં આવી છે। એક તો પગાર સ્લીપ આપવામાં આવશે અને બીજું કે તેમનું જે અપોઇન્ટમેન્ટ લેટર છે એ તેમને આપવામાં આવશે। પગાર વધારાને લઈને જે મુખ્ય 3 માંગણી છે તેના માટે કંપનીએ 1 મહિનાનો સમય માગ્યો છે। ત્યારે આ બાબતે ધારાસભ્ય ચેતર વસાવાએ શું કહ્યું છે જુઓ આ વિડીયોમાં। જે 127 જેટલા છેલ્લા 6 દિવસથી સ્ટ્રાઇક પર હતા ત્યારે કંપનીએ પગાર વધારા માટે 1 મહિનાનો સમય માગ્યો છે અને એના સિવાયની તમામ માંગણીઓ સ્વીકારી છે। ત્યારે અમે બધા આગેવાનોની ભરોસે અને કર્મચારીઓએ 1 મહિના માટેનો એમને સમય આપ્યો છે, જેનું પાકું લખાણ એમના લેટર હેડ પર લેવામાં આવ્યું છે અને જો મહિનાની અંદર ફરી પગાર વધારા માટેની જો સંતોષ ના થાય આ લોકોને તો ફરી આંદોલન આ લોકો કરવા માટેની સ્ટ્રાઇક કરવા માટેની એમણે બહાર સૂચનાઓ આપી છે। બીજું કે જે જેપી ગ્રુપના સરદાર સરોવર નિગમમાં કામ કરનારો કર્મચારીઓ છે એમની પણ બધી માંગો સ્વીકારી છે, પણ જે પગાર વધારાની માંગો છે તો એ સ્વીકારવામાં આવી નથી। તો અમારી માગણી છે કે તમામ કર્મચારીઓને કેટેગરી પ્રમાણે એમના કામના પ્રકાર પ્રમાણે એમનો પગાર વધારો કરવામાં આવે, જે એમના કંપનીના કરતા હર્તા દ્વારા હજુ પણ સ્વીકારવામાં નથી આવી। તો એ લોકો આજે રાબેતા મુજબ એમના ધરણા ચાલુ રહેશે। આવનારા દિવસોમાં કાલે પરમ દિવસે ફરી અમે એમના મેનેજમેન્ટ સાથે વાત કરીશું અને જ્યાં સુધી એમની પગાર વધારાની માગણી બધાની સ્વીકારાય ના ત્યાં સુધી એ ધરણાના કાર્યક્રમો જેપી ગ્રુપ દ્વારા ચાલુ રહેશે। તો તમે જોયું કે બસ ચાલકોની હડતાળ મુદ્દે કોઈ સુખદ નિરાકરણ આપણે કહી શકીએ નહીં, કારણ કે હાલ તો 1 મહિનાની મુદત માગવામાં આવી છે, પરંતુ જે 2 માંગણીઓ છે તે આંશિક રીતે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે। એની સાથે સાથે ગઈકાલે બસ ચાલકોની સાથે સાથે જે જેપી કંપનીના સરદાર સરોવર પ્રોજેક્ટમાં જે મેન્ટેનન્સ, સિવિલ વિભાગ અને મિકેનિકલ અને જે સિક્યુરિટીનું અને સાફ સફાઈનું જે કામ કરે છે તમામ લોકો પણ પોતાની માંગણીઓને લઈને મેદાનમાં આવી ગયા હતા। તેમણે પણ કહ્યું હતું કે અમારી પણ માંગણીઓ પગાર વધારાની સાથે સાથે જે સલામતીના સાધનો આપવા સુધીની જે પણ માંગણીઓ છે તે સ્વીકારવામાં આવે છે। એટલે એક રીતે આ બંને હડતાળો ભેગી થઈ ગઈ હતી અને એનું નેતૃત્વ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ કર્યું હતું। તેમણે તંત્ર સાથે વાટાઘાટાઓ કરી હતી, વાતચીત કરી હતી, પરંતુ જેપી કંપનીના જે પ્રોજેક્ટમાં જે લોકો કામ કરે છે તેમની હડતાળ હજી પણ ચાલુ છે। તેમણે પોતાની માંગણીઓ નથી સ્વીકારાઈ માટે તેઓ હજુ પણ હડતાળ પર બેઠા છે, પરંતુ જે બસ ચાલકો છે તે પોતાની હડતાળ તેમણે સમેટી લીધી છે અને તેઓ ફરીથી પોતાની જે ડ્રાઈવર તરીકેની ભૂમિકા છે તે ફરીથી નિભાવવા માંડ્યા છે। તો આ અત્યાર સુધીના સમાચાર, વધુ ન્યૂઝ અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।